નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો હરિયાણાના નુહમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જ્યાં એક ઇકો કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી। આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા, તેમાં 3 લોકો ઘાયલ થયા હતા। જે બાદ અકસ્માતની માહિતી મળતાની જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ આ અકસ્માત નુહ જિલ્લાના પીગવાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીમરાવ પાસે થયો હતો। આ કારમાં બેસેલા તમામ લોકો મેરઠથી ઉજ્જૈન જઈ રહ્યા હતા। ત્યારબાદ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર કાર ડિવાઈડર સાથે અથડાઈને અકસ્માત સર્જાયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જે બાદ આ ભયાનક અકસ્માતમાં એક બાળક અને એક મહિલાનું સહિત 4 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। પોલીસના જણાવ્યા અનુસાર આ તમામ લોકો મેરઠના રહેવાસી છે। હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।